એવું એટલું બધું કે એની કોઈ સીમા નહીં. એટલું મેળવવા માટે ગુરુ આવે તો રોટલા બબે 5 પાતી, એની 2-5 જણા રોટલા, દક્ષિણા એટલી. હજી મારો પ્રવાહ એનો જ છે. હજી મારી પાસે જે ગુરુ ભાઈલાઓ જૂના આવે છે એ 3000 થી હેઠે રકમ લેતા જ નથી. 1500 થી 3000 ના ગ્રાહક આવે છે અને એ લે જ છે ભંડારાના. ગમે જ્યારે ગુરુનો ભંડારો તો હજી મારે વ્યવહાર રાખવો પડે. હવે એમ ન કહી શકું કે ભાઈ હું આ નહીં રાખવું એમ. સમજણનું ઘર છે. પણ મારું એમ કહેવાનું છે, મને જ્યારે સમજણ બેઠી ત્યારે મારા દિલમાં એવી દયા જાગી કે ઓ સાહેબ, મેં તો બહુ કપાણો, પણ તમે મારા પર આ દયા કરી તો મને જરૂર એવું સૂઝ્યું કે આ સભામાં જે મારી સામે જે આવે ને મારી પાસે જે આવે એને કાપવો નહીં અને કપાવા દેવો નહીં. કાપવો નહીં, કપાવા દેવો નહીં. કારણ કે બધા હવે કાતર પૂડી બધા લઈને જ બેઠા છે ભાઈ. એમને કોઈ દેતું નથી. તો મેં નક્કી કર્યું ફ્રીમાં જ જીવવું અને ફ્રીમાં જ રહેવું. એટલે એના પ્રતાપથી, આ તમારા બધાના પ્રતાપથી મને જે કાંઈ મળ્યું છે એ આપવા માટે મળ્યું છે, મારા માટે કાંઈ નહીં. મને જે અનુભવ છો અને મને જે દિલની અંદર એમ થયું કે ઓહો, મારા ને તમારામાં ફેર શું છે? મારામાં જે પીડ્યો છે એ તમારામાં પીડ્યો છે. તો આપણે ગુરુ માટે કેટલા દોડીએ છીએ અને ગુરુ વાંહે કેટલા ખર્ચા કરીએ છીએ, તો એ કાંઈ પકડાવતા નથી, ટીંગાડી રાખે. તો આપણે એવું મજબૂત મન કરી દીધું કે કોઈ પણ આપણી સલાહ પ્રમાણે હાલે અને સાહેબના જે દરબારમાં આવે તો એને જરૂર મુક્તિના દરવાજા સુધી લઈ જવા અને મુક્તિના દરવાજા સુધી એને ઊભા રાખવા અને જે ભેદ આવતા એ કહેવા. કોઈ પણ દિલ ખુલ્લું કરીને, નો સારજ કે કોઈ સારજ નહીં કે મારી આ ફી લાગે. હું તો એમ કહું, તમે અઠવાડિયામાં 2 ફેરી સત્સંગ રાખો, હું આવું. અરે હરોજ રાખો તોય હું આવું. બોલો, વગર સારજ મારી ઘરની ગાડી અને હું પેટ્રોલ મારું ઘરનું, મને કાંઈ ન જોઈ. મને જે જોઈ છે અને મને જે મળે છે એવું આ દુનિયામાં કોઈને નથી મળતું. મેં એક હીરાનો વેપાર કરું છું, કિંમતી હીરા. તમારા અંદર જે પીડ્યા ને હીરા, એનો વેપાર મારો છે ભાઈ. ખોટ નથી મારે. આવા હીરા મોંઘા 84 લાખમાં જાય અને હું મફતમાં લઉં. એ ભાઈ, ઓલા 84 લાખ યોનીમાં ભટકે અને હું એને ફ્રીમાં લઉં અને એને સમજાવું, પાસે બેહું, એને ઘરે જાઉં, એ કે એમ કહું, એને સાદી ભાષામાં સમજાવું. એલા ભાઈ એમ નહીં, આમ હોય. એલા ભાઈ આનો અર્થ આ થાય, આ કડી એમ કહેવા માંગે, આ સાખી એમ કહેવા માંગે, આ સાહેબનું આ કહેવું છે, આ સંતનું કહેવું આ છે. પણ આ ભેદ કોઈ કહેતા નથી. વાત તો બધા કરી દે છે અને પણ ભેદ કોઈ કહેતા નથી. તો મને ભેદ કહેવાનું કેમ દિલ થાય છે? હમણાં નાગજીભાઈ કીધું ને, કર સાહેબ કી બંદગી. કમાલ કો કીધા સાહેબ ને કે તું બંદગી કર લે અને કા ભૂખ્યાને ભોજન દે. 2 ચીજ છે. તો અહીંયા આપણે ભોજન શરૂ કર્યું છે યથાશક્તિ પ્રમાણે. તો આની અંદર 14 વિરલા એવા મને મળ્યા છે. તો એવો મને આનંદ આવે છે કે આપણે ભલે નાનું એવું ઘર હોય પણ ઝૂંપડી તોય બાપુ આપણી હો. અને એ વરાસામાં તો એની અંદર કેમ નો શબ્દ મળે? કેમ સાહેબ પ્રેરણા નો કરે? એક ફરી સાહેબના બંદા બની જાવ. જો આ ખેલ અટપટો આટી મેલે તો સમજાય. કોઈ બી દિલ ખોલીને આવે સામે, કપટ રાખીને આવશે. કહીને ગુરુ લોભી લાલસુ ઠેલા છેલા દોનો નરક મેં ઠેલમ. ગુરુ કઈક મને આપી દે, હું કઈક માલામાલ થઈ જાઉં, એ કોઈ દી થવા નથી મારી પાસે કે ગમે ત્યાં. પોતાનું કર્મ કાપવાની વાત કરો. આ હીરો છે એને મસ્ત ચડી ગઈ છે.